जय द्वारकाधीश मित्रों, आप सौનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। ખારા સમુદ્રની અંદર એક મીઠી વીરડી સમાન કહી શકાય એવી એક સિસ્ટમની આશા દેખાઈ રહી છે અને ખેડૂતોના એ બાબતે ઘણા બધા પ્રશ્નો પણ આવી રહ્યા છે। જો કે હું વોટ્સએપની અંદર ખૂબ સારી રીતે સમજાવવાનો પ્રયાસ કરું છું, જેટલા પણ ગ્રુપની અંદર જોડાયેલા હોય છે તે મિત્રો કોન્ટેક કરે છે ત્યારે, અને એટલા માટે જ મેં ફોન કોલ ઉપાડવાના પણ બંધ કરી દીધેલા છે, કારણ કે થોડો મિસયુઝ થતો હોય એવું દેખાઈ રહ્યું છે। તો ઘણા બધા મિત્રો એમ પણ કહેતા હોય છે કે ભરતભાઈ સાથે હું ફોનથી વાત કરી લઈશ, અથવા તો વાત કરીએ અને માહિતી મેળવીએ, હું ફોન કરું એટલે એ ઉપાડે જ છે, આપણને સમય પર માહિતી મળી જાય છે। એક જાતનો આ રોપ જમાવા જેવું નથી કે તમે મારી સાથે સીધી વાત કરી શકો છો ફોન કોલની અંદર। તમે જરૂરિયાત મુજબ ફોન કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કરો છો અને હું લાગણીથી જોડાયેલો છું એટલે તમને ઇગ્નોર કર્યા વગર સારા જવાબ આપવાનો પ્રયાસ કરું છું, સંતોષકારક તમને માહિતી મળી જાય એવો પ્રયાસ કરું છું। હું કોઈ સેલિબ્રિટી નથી કે તેના માટે તમારે બધાને કહેવું પડે કે મેં વાત કરી છે ને હું મારી સાથે ડાયરેક્ટ કોન્ટેક છે, તો એવી કોઈ સેલિબ્રિટી હું નથી, એ ખેડૂત છું અને જરૂર લાગણીના કારણે તમારી માહિતી આપવાનો પ્રયાસ કરું છું। પણ એટલા બધા ફોન કોલ્સ એટલા માટે કે ભરતભાઈ તમે શું કરો છો, કેમ છો, મજામાં છો, તો આ બાબતો માટે ફોન કોલ્સ ના કરવા, નમ્ર વિનંતી। તમારી લાગણીઓ શિરોમાન્ય છે, પણ મેં ફોન ઉપાડવાનું એટલા માટે બંધ કર્યું છે। જેમને પણ આયોજનની જરૂર છે એ લોકો મેસેજ વોટ્સએપની અંદર કરશે તો હું એમને આયોજન આપવાનો સામેથી પ્રયાસ કરીશ। તો આ હતી એક માહિતી એ બાબતની। હવે જે આશાનું કિરણ આપણને દેખાઈ રહ્યું છે, તો એ આશાનું કિરણ છે તે સિસ્ટમ છે, બંગાળની ખાડીની સિસ્ટમ છે। અત્યારે જે એક્ટિવ સિસ્ટમ છે તેની વાત નથી થઈ, ત્યાર પછી સિસ્ટમ 23 તારીખ આસપાસ તેની મૂવમેન્ટ દેખાશે સમુદ્રની બહાર, ત્યાર પછી જમીની લેવલ પર આવ્યા પછી તેની જે રૂટ છે એ બાબતે ઘણી બધી અત્યારે મતાંતર ચાલી રહ્યા છે। જેમ કે અત્યારે જે સિસ્ટમ છે તે સિસ્ટમ ચોમાસું ધરીને ફોલો કરતી ઉત્તર ભારત તરફ જાય એવી સંપૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે કે જેનો લાભ માત્ર ગુજરાત રિજિયનના થોડા ઘણા વિસ્તારોને મળી શકે છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોને પણ મળી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના ભાગો સુધી તેની અસર ઓછી થાય એવું દેખાઈ રહ્યું છે। તેનું પણ એક કારણ છે કે કચ્છ આસપાસ અરબ સાગરમાં એક યુએસી દેખાઈ રહ્યું છે। આ યુએસી છે તે હજી પણ સૂકા પવનો સાથે એકદમ ડ્રાય દેખાઈ રહ્યું છે, જેના કારણે તે રોકી રહ્યું છે આ સિસ્ટમને તેના એટલે પશ્ચિમ તરફ મૂવમેન્ટ કરતા। જે સિસ્ટમ છે તે ઉત્તર તરફ મૂવમેન્ટ કરશે। ત્યાર પછીની સિસ્ટમ છે તે બે તેની પોસિબિલિટી દેખાઈ રહી છે કે એક છે કે સિસ્ટમ ફરીથી અત્યારે જે ચાલુ છે એવી જ રીતે ચોમાસું ધરીને ફોલો કરતી ઉત્તર ભારત તરફ જાય, અને બીજી શક્યતા એવી છે કે ચોમાસું ધરી છે તે સિસ્ટમના કારણે નીચે આવી શકે છે। જો આવું બને તો આપણને સંપૂર્ણપણે સારા વરસાદનો લાભ મળી શકે છે, જેમાં પણ ખાસ જે વિસ્તારો છે કચ્છ અને ઉત્તર ગુજરાતનો ભાગ, મધ્ય ગુજરાતમાં મોરબી, જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો, આ જિલ્લાઓની અંદર સંપૂર્ણપણે સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે જો આવું બને તો, કારણ કે ત્યારે યુએસી છે તે પણ હટી જશે અને તેને અવરોધ ઊભા કરતા પરિબળો ખૂબ જ ઓછા થઈ જશે। સપોર્ટિંગ પરિબળોની અંદર એક વધારો દેખાઈ રહ્યો છે કે તે સિસ્ટમ મજબૂત બને, વેલમાર્ક લો પ્રેશર સુધીની તેની શક્યતાઓ દેખાઈ રહી છે કે જેની અંદર સૌથી વધારે વિસ્તાર અને સૌથી વધારે વરસાદ જોવા મળી શકે। તો આવી સિસ્ટમનો લાભ જરૂરથી મળી શકે એવું દેખાઈ રહ્યું છે। અને સાથે એ વાત પણ છે મિત્રો કે સિસ્ટમ છેલ્લા 2 વર્ષથી જેમ થઈ રહ્યું છે એવી જ રીતે જ્યારે ઉત્તર ગુજરાત ઉપરથી અથવા તો કચ્છના રૂટ લે છે ત્યારે સિસ્ટમ અરબ સાગરની આસપાસ જઈને અથવા તો કચ્છ ઉપર જઈને સિસ્ટમ લોક થઈ જાય છે અથવા તો પાછી ફરે છે એકાદી વખત, જેનો લાભ સંપૂર્ણપણે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છને ઘણી વખત મળી રહ્યો છે। અને છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈએ છીએ કે સિસ્ટમ લોક થવાનું પણ બને છે, આગળ પશ્ચિમ તરફ તેની મૂવમેન્ટ છે તે અટકી જતી હોય છે ઘણી વખત। હજી 21 તારીખે તેના અંદર એક ફાઇનલી એમ કહી શકાય કે જ્યારે આ યુએસી હટી જાય ત્યારે તેની મૂવમેન્ટ બાબતે અથવા તો તેના રૂટ બાબતે ચોક્કસ અંદાજ આવી શકશે, અને 23 તારીખે કન્ફર્મ મેસેજ મળી શકે કે આ સિસ્ટમ છે તે કયા વિસ્તારોને અસર કરશે અને કેટલા પ્રમાણમાં વરસાદી એક્ટિવિટી ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રની અંદર જોવા મળી શકે છે। તો હજી ઘણી બધી બાબતોને ચકાસવાની જરૂરી છે। સિસ્ટમ આવતા ઘણા બધા તેની અંદર પરિબળો પણ અવરોધ ઊભો કરશે, સાથે સપોર્ટ પણ કરતા પરિબળો જોવા મળશે, તો આપણે સતત તેની અપડેટ આપવાનો પ્રયાસ કરશું। અત્યારે એક એવી અપડેટ છે કે હાલ ઝાપટા રૂપી વરસાદ 19 તારીખે દ્વારકા જિલ્લા આસપાસની વરસાદની સારી શક્યતા દેખાઈ રહી છે, મોરબી આસપાસ પણ એક શક્યતા દેખાઈ રહી છે। 21 તારીખે ભાવનગર અને અમરેલી જિલ્લા અને બોટાદ જિલ્લાની આસપાસની વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે, એટલે કે ઝાપટા રૂપે સારી વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે।
ત્યાર પછીની વાત કરીએ તો એ 23 તારીખે આ જે સિસ્ટમ બાબતે ફાઇનલ અપડેટ આપશું. 21 તારીખે પણ પ્રયાસ કરશું કે તેની અંદર શું ફેરફાર થયો છે, કંઈ ફેરફાર હશે તો એ બાબતની માહિતી આપવાનો પ્રયાસ કરશું. તો જેટલા પણ ખેડૂત મિત્રો આ બાબતે ચિંતા કરી રહ્યા છે એમને કહેવાનું કે 70 થી 80% ચાન્સ એવા છે કે આ સિસ્ટમ છે તે ગુજરાત સુધી પહોંચશે, કચ્છ ઉપરથી પસાર થઈ શકે અથવા તો તેનો રૂટ કચ્છ આસપાસ, રાજસ્થાન સરહદ આસપાસનો અથવા તો તેનાથી પણ થોડો નીચે રહી શકે. જોકે હવે ખાસ બહુ મોટા ફેરફાર થાય એવું 21 તારીખ પછી નથી દેખાતું. કદાચ 21 તારીખે થોડો કન્ફર્મ મેસેજ પણ મળી શકે. 70-80% આશા રાખી શકે કે આ સિસ્ટમની અંદર આપણને ખૂબ સારો લાભ મળશે. તો આ હતી માહિતી ઝાપટારૂપી વરસાદની. ત્યારબાદ સિસ્ટમો 2 ડબલ સિસ્ટમ જે દેખાઈ રહી છે એક પછી એક તેના વિશેની. તો આજે આ માહિતી આટલી જ આપવાની છે. ત્યાર પછી જેવી પણ ફેરફાર બાબતે દેખાશે, કંઈ પણ કન્ફર્મ મેસેજ કરવાનો હશે, કોઈ પણ ખેડૂત મિત્રોના જે સવાલો આવતા હશે એ બાબતે જરૂરથી માહિતી આપવાનો પ્રયાસ કરશું 1-2 દિવસની અંદર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.